વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર એફટીએ પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી ભારતીય બ્રિટનમાં થતી 99% નિકાસ પર ટેરિફમાં રાહત મળશે. આનો અર્થ એ થયો કે ભારતીય બ્રિટનમાં મોકલવામાં આવતા માલ પરનો ટેક્સ નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. ભારત આ ઉત્પાદનો પર ટેરિફ 15%થી ઘટાડીને 3% કરશે. આ કરારથી બંને દેશો વચ્ચે દર વર્ષે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વેપાર વધી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એફટીએ, જેને હિન્દીમાં મુક્ત વેપાર કરાર કહેવામાં આવે છે, એ 2 કે તેથી વધુ દેશો વચ્ચેનો કરાર છે, જેથી તેઓ સરળતાથી એકબીજા સાથે માલ અને સેવાઓનો વેપાર કરી શકે અને એના પર ઓછો કર લાદી શકે અથવા બિલકુલ કર ન લગાવી શકે. આનાથી બંને દેશોના ઉદ્યોગોને ફાયદો થાય છે, કારણ કે તેમનો માલ સસ્તો થાય છે, જેને કારણે લોકો વધુ ખરીદી કરે છે. આ સોદો ભારતીય નિકાસને વેગ આપશે અને રોજગારીનું સર્જન પણ કરશે. ભારત સરકાર અને બ્રિટન સરકાર વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું એ બંને દેશોને ફાયદો છે. ઇમ્પોર્ટ ડ્યુટી બંને દેશોમાં એકબીજા ઉપર નહીં લગાવે એટલે ઉદ્યોગ જે પ્રોડક્ટો સીધી પબ્લિકને રિલેટેડ છે, સર્વિસ સેક્ટર રિલેટેડ છે કે પ્રોડક્શન રિલેટેડ છે, એમાં કોસ્ટમાં ઘટાડો આવશે એટલે એનો વપરાશ વધશે. સેમ આપણે ત્યાંથી કોઈ પ્રોડક્ટ મગાવીને પાછી પ્રોડક્શન કરીને પણ બીજા દેશો વેચવી સસ્તી પડશે અને આપણી પ્રોડક્ટો પણ ત્યાં વેચી અને ત્યાં બ્રિટન એ પ્રોડક્ટ ખરીદીને યુરોપિયન દેશોમાં વેરહાઉસીસનો બિઝનેસ વધારીને વેચશે તો એ દેશને પણ ફાયદો થશે. એટલે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું આપણે જૂનું ઉદાહરણ ગણીએ તો સિંગાપોરનું ઉદાહરણ લઈ લો. સેમ દુબઈનું ગોલ્ડ ને બધામાં ડ્યુટી ફ્રી છે. આ બધા બિઝનેસના એક મોડલો છે ને એના આ દેશ માટે અહમ પગલું છે. આવનારા ભવિષ્ય માટે બહુ જ ફાયદાકારક છે. નાણાકીય વર્ષ 2024માં ભારતે યુકેમાં $12.9 બિલિયન અથવા રૂપિયા 1.12 લાખ કરોડના માલની નિકાસ કરી હતી. યુરોપના વિકસિત બજારોમાં પ્રવેશ પણ વધશે, જેને લઈ વ્યાપાર વધશે અને આયાત નિકાસ વધતા ઉદ્યોગોની આર્થિક વૃદ્ધિમાં વધારો થવાની શક્યતા છે. ભારત અને બ્રિટન વચ્ચે એફટીએ કરાર થતા ઉદ્યોગો માટે આ કરાર પ્રાણવાયુ બનશે. મંદીની ચપેટમાં આવેલા ઉદ્યોગો વેપાર કરવા પ્રેરિત થશે. આયાત નિકાસમાં વધારો થવા સાથે ઉત્પાદિત માલ સસ્તો થઈ શકે છે. તેમજ અન્ય યુરોપિયન દેશો સાથે વ્યાપારીકરણમાં પણ ફાયદો થવાની સાથે દેશના અર્થતંત્ર માટે આવકારદાયક પગલું છે. બ્રિટન સરકાર અને ભારત સરકાર દ્વારા ફ્રી ટ્રેડ વ્યાપાર માટે આપણા વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે. બંને સરકાર વચ્ચે કરાર થયા છે, જેનાથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં માંદા પડેલા ઉદ્યોગો પણ ફરીથી આવો વેપાર કરવા તૈયાર થશે અને ફરીથી આપણા વ્યાપારો વધવાથી આપણે જે દેશમાં મંદીનું વાતાવરણ હતું એમાં આજે સુધારો થઈ અને ઉદ્યોગો સારા ચાલશે એવો એક આપણને આશા બાંધાઈ છે. આવા વ્યાપારોથી આયાત અને નિકાસ બંને ઉપર ઘણો ફાયદો થશે અને એના લીધે આપણે સારો વેપાર કરી શકીશું.